અનિલ ચાવડા અમારી સાથે આજે છે. વેલકમ ટુ આઈસ ઓફ ઇન્ડિયા. નમસ્તે. મારી જોડે એક ચોપડો હજી પડ્યો છે એ ગાળામાં લખેલી કવિતાઓનો, અને બધી કાચી પાકી હતી. બુધ સભા અમદાવાદમાં ચાલે છે, જ્યાં બધા કવિઓ મળે, કવિતા રજૂ કરીને ચર્ચા થાય, એમાં જતો થયો. શનિ સભામાં જતો થયો. આ રીતે કવિતાની જર્ની ધીમે ધીમે ખરેખર સાહિત્ય જગત કહેવાય એવા જગતમાં પ્રવેશી. ખાસ સાંભળવી છે. મેં પહેલી તમારી લગભગ જે કવિતા સાંભળી હતી ને, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ અને ઈંટનું ટોળું મળ્યું તો ભીટ થઈ, આ વાળી. એ ગઝલ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીતના, કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? ગુજરાતી ભાષાએ 3 વીઘાનું ખેતર છે, હિન્દી ભાષાએ 300 વીઘાનું ખેતર છે. એટલે તમે હિન્દી ભાષામાં લખતા હોય તો તમે ઠાઠથી જીવી શકો, મોં માગ્યા પૈસા માગી શકો. ઉર્દુ ભાષામાં જે શાયરી લખાય છે, ગઝલ લખાય છે, એનું માર્કેટ માત્ર ભારત પૂરતું સીમિત નથી, વૈશ્વિક છે. જ્યારે ગુજરાતીની મર્યાદા એ છે કે તમે તમામ કાર્યક્રમો કરો એ ગુજરાતી ભાષા જાણતી હોય એવી પબ્લિક સુધી કરી શકો. આયખા નામના રૂડા દેશમાં, દેહ નામની હવેલીમાં, નયનસંગ બાપુનું રજવાડું છે રજવાડું, ઈ ભાળે જ હાચું, ઈ કે જ માનવાનું, ઈ દેખાડે જ જોવાનું દેહના સૌ દરબારીઓએ. ને જીભ તો એની પટરાણી છે પટરાણી. આ મુખની અટારીએ બેઠી બેઠી બોયલા કરે બાપુ દેખાડે ઈ. પણ બાપુનો વટ એટલે વટ હો, ઝાંખા પડે પણ જંખવાડા ના પડે. કવિ સંમેલન કે કવિતાને સાહિત્યની દ્રષ્ટિએ એક આંખથી રાખો અને બીજી આંખથી બિઝનેસની દ્રષ્ટિ રાખો. ઓહો મોટા કવિને, અહોહો મોટા પેઇન્ટર, કે અહોહો ફલાણો, અહો મોટા શિલ્પકાર. તો શિલ્પકારને બી પેટ હોય છે, કવિને બી મોઢું હોય છે. એટલે એને ખાવા જોઈતું હોય, એની નસમાં લોહી દોડે છે, એને પોષણ જોઈએ, નહીંતર એ પેન કઈ રીતે ચાલશે? કે કાર્યક્રમ પત્યો પછી એક ભાઈ આવ્યા મારી પાસે અને મને કે યાર તમે જે બોલો છો ને એ તમને જે લખી આપે છે ને એનો નંબર મને આપો ને. એક બેન હતા, ફેસબુક મેસેન્જરમાં મને એક કવિતા મોકલી અને પછી મને કીધું કે સર આ કવિતા ચેક કરી આપો ને. પછી મેં વાંચી તો મારી કવિતા પછી નીચે નામ એનું લખ્યું હતું. ચેક કરવા ગયો એટલે ત્યાં બેઠા હતા એટલે ભાઈ મને કહે એ ભાઈ કલાકાર આવે છે, આમ જતા રહો. એટલે મેં કીધું હું જ કલાકાર. અચ્છા જાઓ. આ તો શું છે કે આની કરતા સારા કલાકાર લાવો છો તમે, ફંડ આપવામાં પાછી પાણી ના કરતા. સોશિયલ મીડિયાના જમાનામાં છે ને આમ તો એવું થાય કે લોકોને આપણે બહુ જલ્દી નજીકમાં આવી જઈએ અને એના કારણે એવું થાય કે જે ડિસ્ટન્સ છે લોકોનું એ ઓછું થઈ જાય. પણ આ જમાનામાં પણ હજી એવું છે કે જ્યારે તમારે કોઈની સાથે મુલાકાત કરવી હોય રૂબરૂ તો એને સમય લાગે. એવી જ આજે વાત છે. હું અને મહેશ અમે છીએ આજે, અને અમારી સાથે એક એવા વ્યક્તિ છે કે સંબંધો ઘણા ટાઈમથી છે, એકબીજાને ઓળખે છે ઘણા ટાઈમથી, પણ એની સાથે કહેવાય કે રૂબરૂ મુલાકાત કરવાનો આજ મોકો મળ્યો છે. અને અનિલ ચાવડા અમારી સાથે આજે છે. વેલકમ ટુ આઈસ ઓફ ઇન્ડિયા. નમસ્તે, થેન્ક યુ. અને અનિલભાઈ આટલા સમય પછી આપણે આમ તો પહેલી વાર જ આમ મળીએ છીએ એવું કહી શકાય, અને આપણે આજે વાતો કરવી છે તમારી જર્ની વિશે. અને સૌથી પહેલાં તો વેલકમ વન્સ અગેન. અને આ જે જર્ની છે તમારી જે શરૂઆત થઈ છે, સૌથી પહેલાં તો કહેવાય કે બધા વ્યક્તિને એક પોતાની પણ ઓળખાણ હોય કે ભાઈ હું આ નામથી ઓળખાવ કે આ કામથી ઓળખાવ. તો જ્યારે અનિલ ચાવડાને પોતાને નાનકડો જો પરિચય આપવો હોય પોતાનો તો એ કેવી રીતે આપશે? મોટાભાગે કાર્યક્રમમાં જઈએ કવિ સંમેલનમાં એટલે સંચાલક આ ભૂમિકા ભજવતો હોય કવિઓની પરિચય આપવાનું કે ફલાણા કવિ એમને આટલા પુસ્તક લખ્યા છે, એમનો જાણીતી પંક્તિ આ છે, ને પછી રજૂ કરતા હોય. જી. મારા વિશે કહેવું હોય તો એક કવિતામાં કહીશ કે ડૂબી જાઓ તો દરિયો છું હું, ને તરી જાઓ તો તળાવ જેવો. વાહ. ડૂબી જાઓ તો દરિયો છું હું, તરી જાઓ તો તળાવ જેવો, વહી શકો તો નદી સમો છું, રહી જાઓ તો પડાવ જેવો. ક્યા વાત હે. ને અડકો તો હું ફૂલ સમો છું, ને પ્રસરી જઉં તો મહેક સમો છું. અડકો તો હું ફૂલ સમો છું, પ્રસરી જઉં તો મહેક સમો છું, સવાર થઈને મને મળો તો છું ઝાકળના સ્વભાવ જેવો. કે ડૂબી જાઓ તો દરિયો છું હું, ને તરી જાઓ તો તળાવ જેવો, વહી શકો તો નદી સમો છું, રહી જાઓ તો પડાવ જેવો. ક્યાં વાત હે. આમનો નેતાઓ જોડે ઇન્ટરવ્યુઝ અને આવું થાય ને તો એ આમ અલગ અલગ વાત કરતા હોય. કવિ જોડે વાત કરવાની આ જ મજા હોય કે એમાં તમને કંઈક નવું મળે. પેલું ટિપિકલ
પોલિટિશિયન્સ જોડે વાતો કરતા હોય એટલે એમનું ટિપિકલ હું આમ છું, જનતાનો સેવક છું, આ છું, પણ કવિઓ જોડે વાત કરવાની એક આ ખાસ મજા છે. હવે આમ તો તમારા વિશે ઘણી વાત કરવી હતી અને શરૂઆતમાં છે ને પરિચય નથી આપ્યો, એવું નક્કી કર્યું કે ફ્લો સાથે. તો પહેલો પ્રશ્ન આવે કે ક્યારે એવું થયું કે લખવું છે, એમ આપણને એવું થાય કે બસ હવે લખવું છે, આ ફિલ્ડ મારી છે, લેખક બનવું છે, કવિતાઓ લખવી છે, સાહિત્યમાં જવું છે? એવી કોઈ પણ સાચું કહું તો યાદ નથી આવતું જ્યારે મેં નક્કી કર્યું કે લખવું છે. કારણ કે બહુ નાનો હતો ત્યારે મેં ચાલુ કરી દીધું હતું, મને એ ખબર નથી કે હું કવિ થઈશ. અને આ કવિ થવાના કારણમાં એક કારણ નથી, અમુક કારણો છે. જેમ એક મકાન પણ 4 પાયા ઉપર ઊભું હોય છે, તો આ તો આખી જિંદગી છે, ઘણા બધા ટેકા જોઈએ. તો લેખન નામની બિલ્ડિંગને ઊભા રહેવા માટે પણ અમુક ટેકા બન્યા. હવે એ હું તમને જો આમ આંકડાકીય રીતે ગણાવું તો મને જે યાદ આવે છે એવી અમુક વસ્તુઓ કહું. વર્ષો પહેલાં હું સ્કૂલમાં હતો, લગભગ 4-5મા ધોરણમાં હોઈશ. અને એ વખતે અમે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ મજૂર તરીકેનું છે, એટલે ખેત મજૂરી કરતા. મારા મધર ફાધર બધા બીજાના ખેતરોમાં જાય, મજૂરી કરે, દાળી 30-40 રૂપિયા એ વખતે મળતી, 20-30 રૂપિયા. તો એ દાળી કરીને સાંજે ઘરે આવે એટલે થાક્યા પાક્યા કેસેટો સાંભળે, પેલી રીલવાળી આવતી. તો એ વખતે જગદીશ ત્રિવેદી, શાહબુદ્દીન રાઠોડ, પછી પેલા આપણે ધીરુભાઈ સરવૈયા, આ બધા હાસ્યકારોની કેસેટો બહુ જ ચાલતી હતી. હેમંત ચૌહાણના ભજનો, આ એ જમાનો હતો. અને હું બહુ નાનો હતો એટલે અમારા મોટા બાપાને ત્યાં ટેપ હતું આખા પરિવારમાંથી. તો એ ટેપ ત્યાં વાગતું હોય, બધા મોટી ઉંમરના બધા આવી અને સાંજે કામ કરીને ત્યાં બેઠા હોય અને અમે છોકરાઓ રમતા હોય. તો એક દિવસ એમાં એક પંક્તિ કોકે કીધી હાસ્ય કલાકાર. હવે એક્ઝેક્ટ એ હાસ્ય કલાકાર કયો હતો એ મને બહુ યાદ નથી, પણ મને એવું લાગે છે કે કદાચ એ જગદીશ ત્રિવેદી હતા એ જે બોલ્યા. એમણે આ બધા જોક કહેતા વચ્ચે પંક્તિ કીધી કવિતાની કે ઓ હૃદય તે પણ ભલા કેવો સતાવ્યો છે મને, જે નથી મારા બૈના ઈનો બનાવ્યો છે મને. આવી દેશી ભાષામાં બોલતા હતા. અને એ વસ્તુ મને એટલી લાગી આવી, મેં કીધું આ તો ક્યાં વાત છે, જોરદાર. જેના આપણે બન્યા નથી એના ભગવાને આપણને બનાવી દીધા. એટલે એ બહુ કાચી ઉંમર હતી પણ મને બહુ નવાઈ લાગી આ વાતની. પછી તો ગઝલ આખી આગળ ચાલી. ઓ હૃદય તે પણ ભલા કેવો સતાવ્યો છે મને, જે નથી મારા બૈના ઈનો બનાવ્યો છે મને. ને એ બધાના નામ દઈને મારે નથી થવું ખરાબ, હારા હારા માનવીઓએ સતાવ્યો છે મને. એટલે આ રીતની ગઝલ ચાલતી ગઈ અને મને તો મજા ઉપર મજા પડતી ગઈ. એટલે કેસેટ પૂરી થઈ ગઈ. પછી બીજા દાડે તો મેં આખી કેસેટ ગોતી, પછી એને ચડાવી અને પેલું રિવર્સ કરીને સાંભળીને આખી નોટબુકમાં લખી લીધી. પછી રોજ વાંચું, મને એમ થાય કે આ સરસ વસ્તુ છે, આવું કંઈક લખવું જોઈએ. એટલે હું બી પછી એવા જોડકણા કરવા માંડ્યા એ વખતે. એટલે આ એક પ્રથમ પાયો હતો કે પ્રથમ કડી હતી લેખન સાથે જોડાવાની. એટલે જેમ એક ફૂલ ખીલે તો ફૂલ ખીલે એમાં કઈ તારીખે કઈ મિનિટે સુગંધ શરૂ થઈ આપણે નક્કી નથી કરી શકતા. તો કદાચ એ લેખન નામનું ફૂલ મારામાં ક્યારે ખીલ્યું ને એની સુગંધ ક્યારે શરૂ થઈ ને એ હું પણ એક્ઝેક્ટ કરી નથી શકતો. તો આ એક પ્રથમ કડી હતી. બીજી કડી એવી હતી કે અમારા જે ગામમાં કોઈક મરી જાય, અમારી કાસ્ટમાં કે ત્યારે મોટા ભાગે ગામડાઓમાં શું હોય, મરી જાય પછી એના 12મામાં કે 3-4 દાડે ભજનો રાખે. તો ભજન રાખે એટલે કંઈ એમાં કંઈ મોટા ગાયકો ના હોય, કીર્તિદાન ગઢવી ને આને એવા આવે ને ગાય. એટલે ઘરના ભુવન, ઘરના પાવડિયા એવું હોય, જે બહારથી આવ્યા હોય સગા સંબંધી, એમાંથી જો કોઈક સારો ગાનારો હોય તો 1-2 ભજન એ લલકારે, બીજા ઘરના લલકારે ને ઘરના જ વગાડતા હોય. તો આ ભજનો રાખવામાં આવે. તો અમે છોકરાઓ બેઠા બેઠા મંજીરા વગાડતા હોય, કાં તો પેલા ઘૂઘરા ખખડાવતા હોય, આવું બધું કર્યા કરતા હોય. તો વચ્ચે અડધો કલાક પછી ગેપ પડે. ગેપ પડે એ દરમિયાન શું ડોવા ડગરાઓ બીડીઓ ફૂંકે અને ચા પીએ, આગા પાછા થાય. તો એ દરમિયાન અમે છોકરા બે જઈને ભજનો ગાવા માંડીએ, અગડમ બગડમ. આખું ભજન આવડતું ના હોય એટલે ગાતા ગાતા ગમે તે ગાઈ નાખવાનું, ગામની વાત બી આવી જાય ને આ આવી જાય. છેલ્લે ખાલી એક પંક્તિ ઉમેરી દેવાની, બાય મીરા કે પ્રભુ ગિરધર નાગા, એટલે આપણું ભજન પૂરું. એટલે આ પણ એક બીજી કડી કદાચ હશે મારા લેખન સાથે જોડાવાની અને કંઈક લખવાની કરવાની. ત્રીજી ઘટના એવી છે કે મારો એક મિત્ર ગણપત 10મા ધોરણમાં અમે સાથે ભણતા હતા અને 10મા ધોરણમાં જ એના મેરેજ થઈ ગયા.
હવે એ વખતે STD ફોન હતા, પણ લવ લેટરનો જમાનો હતો, પ્રેમપત્રનો જમાનો હતો. એટલે લગ્ન થયા એના એટલે પેલું આપણે જેવું નહોતું કે પરણે એટલે તરત આવી જાય, આણું કરાવે પાછળથી. સગાઈ થાય પછી થોડો સમય રહે, પછી લગ્ન થાય પછી પાછી જાય આણું 6 મહિને 12 મહિને કે 1 વર્ષે આવે ને આણું કરે. એટલે આ બધી વિધિ હતી. તો એની સગાઈ જેવું થઈ ગયું અને પછી લગ્ન હતા વેકેશનમાં, 10મા ધોરણના વેકેશનમાં. એટલે એ પત્ર લખવાનો હોય, એ ભાભીનો પત્ર આવે એટલે એને લખવાનું આવે તો એને હુજે ને લખવું. એટલે મારી પાસે આવ્યો કે આ મારે જવાબ આપવો છે. મેં કીધું આમ અપાતો સલાહ તને લખી લવ લેટરો. હા, એટલે મેં એને લખી દીધો. અંદર થોડી કવિતાની પંક્તિઓ જાતે જાતે બનાવીને જોડકડા બનાવી જવા દીધો. અને સામે તો જવાબ આવ્યો જોરદાર. એટલે તો ખુશ થઈ ગયો, એટલી રાજી થઈ ગઈ છે. એટલે પછી તો થયું એવું કે ભાભીને જેટલા પણ લેટર લખ્યા મેં જ એના નામે લખ્યા. અને આ સિલસિલો 3-4 વર્ષ લગભગ ચાલ્યો. અને એમાં પણ દરેક લેટરમાં નવી નવી કવિતાઓ બનાવવી પડે, લખવી પડે. તો એ લેખનની કળા કદાચ વિકસવા માટે એ જગ્યાએ પણ મને એક મોકળું મેદાન આપ્યું, એ પરિસ્થિતિએ પણ. પછી ક્યારે એવું ભાભીને કહેવાનું થયું કે પત્રો થયું બહુ મોડા થયું. લગભગ 5-7 વર્ષ પહેલાં અમે નવરાત્રિમાં મોટા ભાગે આપણે માતાજીને પગે લાગવાનું હોય ગામડામાં ભેગા થવાનું. તો ઘરે બેઠા હતા અને વાતો કરતા હતા. એટલે આ ગણપત છે ને કીધું કે તને ખબર છે હું તને લેટર લખું. એટલે બોલ આપ રહે શબ્દ અમારે. એટલે કે હું તને લેટર લખતો તો યાદ છે ને? મને કે હા મેં હજી સાચવીને રાખ્યું, પણ કે બધા આને લખ્યા હતા. એટલે બધું બહુ હસ્યા અને બધી બહુ વાતો કરી. અત્યારે તો એની દીકરી પણ બહુ મોટી થઈ ગઈ છે, દીકરીને દીકરો કોલેજમાં કે એવું કંઈક છે. તો પછી જ્યારે આ પત્ર લખવાની વાત થઈ હતી તો તમે પહેલો પત્ર જે કહેવાય તમારા માટે કે તમારા કોઈ એવા વ્યક્તિ માટે લખ્યો, એ ક્યારે એવું બન્યું કે એના વિશે? હું હોસ્ટેલમાં હતો ત્યારે અમુક જૂના મિત્રો હોય એના પત્રો લખતો. એમાં આ રીતની મિત્રતાની શાયરીને આવું બધું લખ્યા કરતો. બીજી એક ઘટના એ ઘટી કે હું સ્કૂલ ટાઈમમાં હતો, આગળ અમદાવાદમાં આવ્યો ત્યારે એક છોકરીના પ્રેમમાં પડ્યો. તો ત્યાં પણ પત્ર લખીને બધી વાતો કરતા અમે કે હોસ્ટેલ સામેથી નીકળે અને હું એને ખાલી હાથ હલાવું, એ મને હાથ હલાવે. આ બધું હાથ હલાવવાનું 1-1.5 વર્ષ હાલ્યું. પછી એમ થયું કે હવે હાથને થોડો આરામ આપીએ. એટલે કાગળ લખી અને ઘરના ધાબા ઉપર હું રોજ જઉં એટલે ઊભી હોય એટલે પથ્થરમાં વીંટીને એના ઘર ઉપર નાખ્યો. એને વાંચીને જવાબ આપ્યો અને પછી ધીમે ધીમે પત્ર લેખન ચાલુ થયું. અને એ ભણતર દરમિયાન જે અભ્યાસના ચોપડા ના લખવાના એટલા અમે લેટરો લખ્યા. અને એમાં ક્રિકેટ પણ સુધરી ગયું છે કેચા કેચીમાં. હા, એટલે એ ગાળામાં અમે બહુ કવિતાઓ લખી અને આ એક ગાળામાં તો મને લાગે છે મેં આ 500, 600, 700 કવિતાઓ લખી નાખી હશે. એટલે એ પણ એક ઘટના મારી કવિતા સર્જનમાં મહત્વની ગણી શકાય. તો એમાંથી કોઈ એવી કવિતા કે કંઈ તમને જો યાદ હોય ને 2 લાઈન કે કશું? એવું કંઈ યાદ નથી, પણ એ કવિતા 500, 700 બધી તો નથી, પણ મારી જોડે એક ચોપડો હજી પડ્યો છે એ ગાળામાં લખેલી કવિતાઓનો. અને બધી કાચી પાકી હતી. પછી તો કોલેજમાં આવ્યો એટલે ખબર પડી કે સ્કૂલમાં જ જો કે ખબર હતી કે કવિતાઓમાં છંદ હોવા જોઈએ. અને સ્કૂલમાં આપણે સંસ્કૃત છંદો ભણતા હતા, મંદાક્રાંતા, શિખરણી, આ બધા વસંત તિલકા. એટલે મને એમ હતું કે આ બધી કવિતા છે ને હું છંદમાં ઢાળી દઉં એટલે આપણે તો જોરદાર કવિ થઈ જઈશું. પણ પછી પ્રયત્ન કરો ને એવું ક્યારે થયું જ નહીં હરખું. કારણ કે હું છંદમાં બનાવવા જઉં તો મેં જે વાત લખ્યું એ તો હાવ તૂટી જતી હતી. એ વાત જ બદલાઈ જાય છે હું કહેતો હોય. એ મેં પ્રયત્ન બી કર્યા પણ એવું ક્યારે થયું જ નહીં. એ જે 500-700 કવિતા હતી એ ડબ્બામાં જ પડી રહી. જેમ બનેલી ફિલ્મ અમુક ડબ્બામાં જતી રહી, એ મારી કવિતાની બધી જ ફિલ્મો ડબ્બામાં જતી રહી. પછી નવેસરથી છંદમાં લખવાનો પ્રયત્ન કર્યો. પછી મને એક ઉમેશ કરીને મિત્ર હતો, એણે કીધું કે તું ગઝલને ગીત લખે છે તો ગઝલ માટેનું અરુજ શાસ્ત્ર આખું એ થોડું અલગ છે સંસ્કૃત છંદો કરતાં. એણે મને જમિયત પંડ્યાનું એક પુસ્તક આપ્યું, ગઝલનું છંદશાસ્ત્ર. તો એનો મેં અભ્યાસ કર્યો એક રાતે. એને મને આપ્યું, મને કે તું કાલ આપી દેજે. આખી રાત મેં બેસીને જેટલા છંદ મારે જોઈતા હતા બધા લખી લીધા. 19 છંદ હતા કદાચ. એ લખી લીધા અને બીજા દિવસે આપી દીધું. અને મેં લગભગ અઠવાડિયામાં તો મેં બધા છંદ મેં પાકા કરી નાખ્યા કે આ રીતે આ રીતે આ રીતે થઈ શકે. કવિતા તો મારે લખવી હતી જ અને મને રસ હતો એટલે જલ્દી થઈ શક્યું એમ. અને ધીમે ધીમે પછી હું છંદમાં લખતો થયો. પછી બુધ સભા અમદાવાદમાં ચાલે છે જ્યાં બધા કવિઓ મળે, કવિતા રજૂ કરીને ચર્ચા થાય, એમાં જતો થયો. ધીરુભાઈ પરીખ હતા એ વખતે.
પછી ચીનુ કાકા શનિ સભા ચલાવતા હતા, શનિ સભામાં જતો થયો. આ રીતે કવિતાની જર્ની ધીમે ધીમે ખરેખર સાહિત્ય જગત કહેવાય એવા જગતમાં પ્રવેશી. આ રીતે. ઓકે, હવે કવિતા લખી સંભળાવી, કવિતાએ પહેલું પેમેન્ટ ક્યારે અપાવ્યું? આ સારો સવાલ છે. પહેલું પેમેન્ટ થાય ને, હું ભણતો હતો અને લગભગ અંધજન મંડળમાં મુસાયરો હતો અને હું તો ભણતો હતો અને થેલો લઈને રખડતો હતો. સાયકલ હતી એક મારી પાસે, લઈને પહોંચ્યો અને વહેલો પહોંચી ગયો. એટલે કૃષ્ણભાઈ કે આય તું મને મદદ કરાય ખુરશીઓ બધી ગોઠવવા. એટલે હું ખુરશીઓ ગોઠવી ને આ બધું કર્યું અને એ વખતે ચીનુ કાકા આવ્યા. એટલે મને કે તું આવ્યો જ છે તો એક બે કવિતા બોલ કે, અને તને કે થોડા પૈસા મળી જશે. સારું, તો આનાથી રૂડું શું. એટલે હું કવિતા બોલ્યો 2-3 અને સંયોગવશાત એ દિવસે મારું પરફોર્મન્સ બહુ જ સારું રહ્યું. તો પૈસા તો મળ્યા જ, પણ એ જ દિવસે શોભિત દેસાઈ પણ સંચાલન કરતા હતા લગભગ એ કાર્યક્રમમાં. તો એમને એ બધી કવિતાઓ બહુ ગમી એટલે તરત મને ત્યાંથી મને કીધું કે તું મારી સાથે રાજકોટ પણ આવી કવિ સંમેલન. પછી હું રાજકોટ ગયો, પછી રાજકોટથી પાછા એ મને જુનાગઢ લઈ ગયા. એટલે આ રીતે ધીરે ધીરે કવિ સંમેલનની જર્ની પણ ચાલુ થઈ. તો એ સંમેલનથી માંડીને અત્યારનો જે સમય છે, આપણે વાત કરી કે તમારું જે પહેલું પેમેન્ટ હતું, તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે શું તમને હવે એવું લાગે છે કે કવિતાઓને કારણે જ કવિઓના ઘર ચાલી શકે, કે સંપૂર્ણપણે માત્ર ને માત્ર આના પર ચાલી શકે એ સમય આવી ગયો છે? એનું શું કહેવું છે? પહેલી વાત કે તમારી જોડે 3 વીઘા ખેતર હોય તો તમે કેટલું અનાજ પકવી શકો? તમારા પરિવાર પૂરતું પકવી શકો? ઓકે. હવે તમારી પાસે 300 વીઘા જમીન હોય તો તમે કેટલું અનાજ પકવી શકો? કે વધારે આખા ગામને પૂરું પાડી શકો? ગુજરાતી ભાષા એ 3 વીઘાનું ખેતર છે, હિન્દી ભાષા એ 300 વીઘાનું ખેતર છે. એટલે તમે હિન્દી ભાષામાં લખતા હોય તો તમે ઠાઠથી જીવી શકો, મોં માગ્યા પૈસા માગી શકો. ઉર્દુ ભાષામાં જે શાયરી લખાય છે, ગઝલ લખાય છે, એનું માર્કેટ માત્ર ભારત પૂરતું સીમિત નથી, વૈશ્વિક છે. બિલકુલ. કે તમે ઘણા બધા યુએના દેશોને બધું તમે જુઓ તો એ બધા દેશોમાં ઉર્દુ કલ્ચર, શાયરીનું કલ્ચર બહુ સારી રીતે વિકસેલું છે. એટલે તમે ઉર્દુ લખતા હોય ગઝલ તો તમે ભારત અને ભારત બહાર, હિન્દીમાં પણ ભારત અને ભારતની બહાર વધારે પાંખો ફેલાવીને ઉડી શકો. જ્યારે ગુજરાતીની મર્યાદા એ છે કે તમે તમામ કાર્યક્રમો કરો એ ગુજરાતી ભાષા જાણતી હોય એવી પબ્લિક સુધી કરી શકો. અને એ આંકડો તમે કેટલો 7 કરોડનો ગણી શકો, 7.5 કરોડનો ગણી શકો. જ્યારે તમે હિન્દીની વાત કરો ત્યારે 140 કરોડ તમારી સામે થઈ જાય. જ્યારે ઉર્દુની વાત કરો ત્યારે મને લાગે છે એ તો 200-300 કરોડ. હિન્દી સમજતા બધા લગભગ સમજે ને પાકિસ્તાની હિન્દી ઉર્દુ બંને આમ તો એકબીજાની ઘસાઈને ચાલે છે બંને ભાષા એટલી નજીકની. એટલે ગુજરાતીમાં માત્ર કવિતા લખીને જ ઘર ચલાવવું એ બહુ ઓછું થઈ શકે, ના થઈ શકે એવું નથી. પણ એની માટે તમારે ઘણા સમાધાનો કરવા પડે અને ચોટલી બાંધી અને એની પાછળ જ પડી જવું પડે કે આ કરવાનું જ છે. અને તમે કવિ સંમેલન કે કવિતાને માત્ર લિટરેચરની રીતે ના જોશો, સાહિત્યની દ્રષ્ટિએ એક આંખથી રાખો અને બીજી આંખથી બિઝનેસની દ્રષ્ટિ રાખો, તો તમે માત્ર કવિતાના આધારે ટકી શકશો. મારું અંગત રીતે માનવું છે. આના ઉપરથી એક બીજું પણ થયું કે ઘણા આજકાલ નવા કવિઓ હોય, અંદરથી એવું થાય કે હવે આપણે કવિતા લખવાનું ચાલુ કરીએ અને પછી થાય કે યાર આ જ આપણું પેશન છે. તો એક એ લોકો માટે, યુવાનો માટે શું કહેશો? અને બીજી વસ્તુ, આ જે તમે કહ્યું કોમર્શિયલ કરવું કવિતાઓને, એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કવિતાઓને કોમર્શિયલ કરવી, કોપીરાઇટ્સ અને બીજી ઘણી બાબતો એને લઈને? હું તો કહું છું જે કોમર્શિયલ થયું છે ને એ જ ટકી શક્યું છે, બાકી ટકતું જ નથી. જેમાં ધંધો નથી ને એ વસ્તુ લાંબા ગાળા સુધી ટકતી નથી. જેમાં રોજીરોટી નથી ને એ વસ્તુ આમ ગૌરવ લેવા માટે અને આનંદ આપવા માટે ને બધું સારું છે, પણ જ્યાં સુધી તમે એને મેઇન સ્ટ્રીમમાં લાવી છે, તમારે આ ફિલ્મો આટલી બધી કેમ ચાલે છે? કારણ કે કરોડો રૂપિયા દાવ ઉપર લાગેલા છે. બધા જ કલ્ચરલની માં છે આમ એક રીતે જોવા જઈએ તો ફિલ્મ. એમાં પેઇન્ટિંગ બી આવી જાય, લેખન કલા બી આવી જાય, અભિનય કલા બી આવી જાય, નૃત્ય કલા બી આવી જાય, દ્રશ્ય કલા બી આવી જાય, શ્રાવ્ય કલા બી આવી જાય. બધા કલાનો સમન્વય છે, વત્તા કરોડોના ટર્નઓવર હોય છે એમાં. એટલે લોકો ફિલ્મને માત્ર કલાની રીતે નથી જોતા, એમાં આર્થિક વળતરની દ્રષ્ટિએ જુએ છે. એટલે જ્યારે તમે કલાને
કલાની રીતે જોઈ અને આર્થિક વળતર મેળવવાનો પ્રયત્ન કરશો ને તો એ કલા વધારે ટકશે, હું તો એવું માનું છું. જી માત્ર એનું ગૌરવ લીધા કરો ને અહોહો મોટા કવિ ને અહોહો મોટા પેઇન્ટર કે અહોહો ફલાણો અહો મોટા શિલ્પકાર, તો શિલ્પકારને બી પેટ હોય છે, સાચી વાત છે. કવિને બી મોઢું હોય છે, એટલે એને ખાવા જોઈતું હોય, એની નસમાં લોહી દોડે છે, એને પોષણ જોઈએ, નહીંતર એ પેન કઈ રીતે ચાલશે. તો એ સિવાય અત્યારના છે ને સમય આપણે જેમ તમે વાત કરી કે જેમ હિન્દી સિનેમા હોય તો એમાં ઘણા બધા કવિઓ અને પોતાની કૃતિઓ છે આપી છે અને ઘણા બધા આપણે ગીતો મળ્યા છે. ગુજરાતી સિનેમામાં મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજી એ વસ્તુ પહોંચી નથી. તો એની પાછળનું કારણ શું હોઈ શકે અને એવું શું કે જે ગુજરાતના કવિઓ છે એમની કૃતિઓ છે એને પણ ગુજરાતી ભાષામાં ગુજરાતની જે ફિલ્મો છે એમાં લાવી શકાય અને એના કારણે પણ એક વધારે એવું પ્લેટફોર્મ છે કે જે એ કવિઓ સુધી પણ પહોંચી શકે અને બાકીની જે આમ જનતા છે એને પણ મળે અને કવિને આપણે જેમ વાત કરી કે એને પણ મોઢું છે તો એના માટે પણ એ ઉપયોગી થઈ શકે. જેમ કે હિન્દી ફિલ્મોમાં લિટરરી વેલ્યુ આવી ગીતોમાં, તો એના કારણમાં કોણ હતું? ગુલજાર જેવા, બિલકુલ, જાવેદ અખ્તર જેવા કવિઓ, કે કૈફી આઝમી જેવા કવિઓ, કે સાહિર લુધિયાનવી જેવા કવિઓ. હવે જો તમારે ગુજરાતીમાં પણ એ વસ્તુ લાવવી હોય તો જો જે લેખનની આર્ટ જાણે છે, લેખનની કલા જાણે છે, જે ખરી શાયરી કહેવાય, ખરી કવિતા કહેવાય, ખરા ગીતો કહેવાય, એનો મર્મ જાણે છે, એવા લોકો લખશે તો સ્વાભાવિક છે કે એ કલા ત્યાં સુધી પહોંચશે. તમારે સ્વાભાવિક રીતે એક માટલું ખરીદવું છે તો તમે સુથાર પાસે જઈને તો કહેવાના નથી કે ભાઈ તું મને એક માટલું બનાવી આપને, તમે કુંભાર પાસે જ જવાના છો, બરાબર. જ્યારે ફિલ્મમાં તમારે ગીત લખાવવું હોય તો તમે એવું નથી કરતા, તમે કુંભાર પાસે નથી જતા, સુથાર બાજુમાં બેઠો તો ભાઈ તું માટલું બનાવી દે એવું કરો છો. તો કદાચ એના લીધે નથી થતું. જે વ્યક્તિ જેની વસ્તુ માટે જેની હથોટી છે જે વસ્તુની એની પાસે એ કરાવો તો એ વધારે સારું થાય, સ્વાભાવિક છે. એટલે આ ફિલ્મોની વાત કરીએ ને તો ગુજરાતી ફિલ્મોમાં ફિલ્મો બની રહી છે બહુ બધી, પણ વારે ઘડીએ કમ્પ્લેન આવે કે એટલા લોકો જોતા નથી. હમણાં મેં અમુક ઇન્ટરવ્યૂઝ જોયા, સિનિયર કલાકારો કહેતા હતા કે એટલા લોકો જોતા નથી. તો એક એ કારણ છે કે એ લોકો પણ ટિપિકલ જે હિન્દીના ફ્લોમાં જવા માંગે છે. એક તો આપણી જોડે ગુજરાતી સાહિત્ય ઘણું પડ્યું છે, ઘણી નવલકથાઓ વાર્તાઓ લખાઈ છે અને અમુક તો આપણે જોઈ કે જે નવલકથાઓ ઉપરથી ફિલ્મો બનીને બહુ ચાલી. અને બીજું આ કવિતાઓવાળું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આપણું જે સાહિત્ય છે ને એડોપ્ટ કરવું પડશે, એડોપ્ટ કરીને ચાલશે તો શું વધારે લોકો સુધી પહોંચી શકાશે? કારણ કે ગુજરાતી આપણે વાત કરીએ ગીતો એટલા ફેમસ જ નથી થતા, તો આ એડોપ્શન જરૂરી છે ફિલ્મોને પણ સાહિત્યનું થાય તો સારી વસ્તુ છે, નહીંતર નવી વાર્તા પણ બનાવી શકે ને કોઈ પણ. દાખલા તરીકે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, તો હાલમાં સ્થિતિ એવી છે કે માઇન્ડ સ્ટ્રીમ સાઉથ ઇન્ડસ્ટ્રી બની ગઈ, હિન્દી પણ બીજા નંબરે જતી રહી, એ પ્રકારની આખી સ્થિતિ છે. તમે છેલ્લા અમુક વર્ષોની ફિલ્મો જુઓ, બાહુબલીથી લઈને ઘણી બધી ફિલ્મો, તો તમને એવું લાગે કે હિન્દી એ સેકન્ડરી સ્ટેજ છે. તો જ્યારે ગુજરાતીમાં પણ આ જ તમારા સિચ્યુએશનમાં આવવું હોય તો પહેલાં તો તમે લિટરેચરમાંથી લો વાર્તા, પુસ્તકમાંથી ઉઠાવો કે ગમે તે કરો, પણ જે બેઝ છે તો તમારે મજબૂત બનાવવો પડે. તમે ચલો પુસ્તકમાંથી નથી લેતા, નવી વાર્તા સર્જો. તો ફિલ્મનું મુખ્ય માધ્યમ શું છે? પડદો. અને પડદાથી કોના સુધી પહોંચવાનું? લોકો સુધી. તો જેને સુધી પહોંચાડવાનું છે એને ગમવું જોઈએ, સ્વાભાવિક છે. દરેક કલા એની ઉપર જ નભેલી છે. કવિતા હોય તો લોકોને ગમે એવો આશય હોય કવિનો કે દરેકનો, પણ એ માત્ર કાગળમાં છપાયેલી પડી રહે તો લાઇબ્રેરીમાં થોથા ઉધઈ ખાશે પડી. તો ફિલ્મો પણ પડદા ઉપર આવી અને એમાં જે રોકાણ કર્યું હશે જે તે પ્રોડ્યુસરે, એની આશા તો એવી જ હોય ને કે મને એનું વળતર મળે, તો જ એને રોકાણ કર્યું હોય ને. તો જે એ માધ્યમ છે એ માધ્યમમાંથી આર્થિક વળતર મળે. માત્ર આર્થિક વળતર જરૂરી નથી, કારણ કે ઘણી બધી એવી ફિલ્મો પણ છે કે જે માત્ર મસાલો છે, તમે જોઈને ભૂલી જાઓ, એ કદાચ 100 કરોડની ઉપર પણ જતી રહે છે, પણ એની વેલ્યુ કઈ એવી ખાસ હોતી નથી. તો તમે એ વેલ્યુ પણ જાળવો, કલાની પણ, અને આર્થિક વળતર પણ મેળવો, તો તમારું ખિસ્સું અને મન બંને સંતોષી રહેશે. એ કલાનું મેઇન માધ્યમ હોવું જોઈએ એવું મને અંગત રીતે લાગે છે. અને બીજી વાત એ છે કે હવે જ્યારે કવિતાઓની વાત કરીએ તો અત્યારે તમારી સાથે ઘણા બધા એવા યુવા કવિઓ છે કે જે બહુ સારું એવું લખી રહ્યા છે, અને એ લખવાની જ્યારે વાત આવે તો મને પર્સનલી, હું જેટલા લોકોને ઓળખું છું મારા મિત્રોમાં છે ઘણા બધા, ચાહે વિરલની વાત કરીએ, પાર્થની વાત કરીએ, બધા સારું લખી રહ્યા છે. તો અત્યારે જે એક કોમ્પિટિશન વાળો યુગ છે જે પહેલા કરતાં મને એવું લાગે છે કે ઓછો છે કવિઓમાં,
તો હવે એ સાથે કોલોબરેટિવ વર્ક કરવું કેટલું જરૂરી છે અને એના કારણે આપણી જે સાહિત્ય છે કે કવિતાઓ છે એને કેવી રીતે આપણે આગળ લઈ જઈએ એ શું કહેવું છે તમારું એના માટે? કોમ્પિટિશનમાં તો જો તમે પેલી વાર્તા સાંભળી હશે કે બે કૂતરા એક પુલ ઉપરથી પસાર થતા હતા, ઝઘડ્યાને પુલમાં પડી ગયા. બે બકરીઓ એકબીજા ઉપર ચડીને જતી રહી તો પુલ પસાર કરી લીધો. અત્યારના લિટરેચર કે કોઈ પણ ક્ષેત્રમાં વસ્તુ એ જ છે, તમારે ઝઘડીને પુલમાં પડવું છે કે એકબીજા ઉપર પગ મૂકીને પસાર થઈ જવું છે. તો એકબીજાના ટેકે જઈશું તો વધારે સારું છે, સ્વાભાવિક છે. તમે કવિતા લખતા હોય, હું કવિતા લખતો હોઉં, આપણે બંને સાથે ક્યાંક કાર્યક્રમ કરીએ તો સ્વાભાવિક છે કે લોકોની મોનોટોની, હું એકલો જ બોલવાનો હોય 1 કલાક તો એક જ રસ મળશે. તમે થાળી ભરીને રીંગણાનું શાક નહીં ખાઈ શકો, તમને જોડે જોડે બટેકાનું બી મળે તો એક જુદો સ્વાદ થયો. તમે પણ સાથે આવશો કવિતા બોલવા તો મારી કવિતાના ટેસ્ટની સાથે તમારો ટેસ્ટ પણ મળશે, એટલે લોકોને એક વધારે વસ્તુ મળશે. અને એ સ્ટેજ અને રસવૃત્તિ એ બંનેનો સમન્વય વધારે સારી રીતે થશે. તો એકબીજાના સાથે રહીને જો આ પ્રવૃત્તિ કરશું તો વધારે સારી થશે, સ્વાભાવિક છે. અનિલભાઈ, હમણાં અમેરિકાની તમે મુલાકાત લઈ આવ્યા, સારું છે એટલીસ્ટ ગુજરાતી સાહિત્યકારો, ત્યાંનો અનુભવ જાણવા છે કે કેવા રહ્યા એક સાહિત્યકારની દ્રષ્ટિએથી, કે ત્યાંની ઓડિયન્સ કેવું છે, અને કોઈ કિસ્સો હોય મજાનો મસ્ત. કારણ કે અહીંયા તો કેવું છે, અહીંયા તમે અમદાવાદમાં હોય કે અહીંયા લોકો ઓળખતા હોય, જાણતા હોય કે અનિલ ચાવડા છે, એમને આવીને મળે, અહીંયા બધા પોતાના જેવું લાગે. ત્યાંના કોઈ અનુભવ, કિસ્સા? અનુભવ તો છે અમુક. એક મસ્ત કિસ્સો સાંભળો છે, સાચું કહું. કાર્યક્રમ હતો તેમાં હું એક કવિતા બોલ્યો, ભાષાને લગતો કાર્યક્રમ હતો. ઉમાશંકર જોશીની કવિતા છે, સદા સૌમ્ય સિંહ વૈભવ ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. એમાં છેલ્લે એક પંક્તિ આવે છે, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. તો એ કાર્યક્રમ પત્યો તો એક ભાઈ મને મળવા આવ્યા, મને કે યાર આ ઉમાશંકર જોશીને મારે મળવું છે. મેં કીધું યાર બહુ લાંબી ટિકિટ કરવી પડશે. એટલે મને કે ના હું ઇન્ડિયા જઉં છું હમણાં જ. કે એટલે મેં કીધું પણ એ તો દિવંગત થઈ ગયા. પણ મને કે એમને મોદી સાહેબને બહુ સરસ અંજલિ આપી. મોદી સાહેબ ક્યાંથી આવ્યા કીધું. મને કે છેલ્લે તમે ના બોલ્યા નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી? નમો. હા, એટલે ક્યારેક આવું થાય. પછી બીજા એક કાર્યક્રમમાં એવું થયું કે કાર્યક્રમ પત્યો પછી એક ભાઈ આવ્યા મારી પાસે અને મને કે યાર તમે જે બોલો છો ને એ તમને જે લખી આપે છે ને એનો નંબર મને આપો ને, કે મારે બોલવું છે કે યાર. હું તમને પછી નંબર આપીશ. પછી તમે નંબર આપ્યો ખરો? તમારે આપી દેવાય. મેં કીધું કે આ તો હું જ લખું છું. એટલે આવી ઘટનાઓ તો બહુ બનતી હોય છે ને હવે એક બહુ મજાની વસ્તુ થઈ ગઈ છે કે લોકો સુધી પહોંચવું હોય તો સોશિયલ મીડિયા છે ને એ બહુ જ મોટું માધ્યમ બની ગયું છે. અને તમે પણ ખાસ એવા એક્ટિવ છો સોશિયલ મીડિયામાં, ચાહે તમારી ગઝલો છે એની મૂકવાની વાત હોય તો સોશિયલ મીડિયામાં આવો કોઈ કિસ્સો બન્યો છે ખરા કે એમાં કોઈ લોકોએ તમને કોમેન્ટમાં એવું કીધું એવી રસપ્રદ ઘટના બની હોય? એવા ઘણા કિસ્સા છે. એક કિસ્સામાં એવું છે કે એક બેન હતા, ફેસબુક મેસેન્જરમાં મને એક કવિતા મોકલી અને પછી મને કીધું કે સર આ કવિતા ચેક કરી આપો ને. પછી મેં વાંચી તો મારી કવિતા પછી નીચે નામ એનું લખ્યું હતું. મેં ખાલી આમ અંગૂઠો કરીને મોકલ્યો, પછી બીજું તો આપણે શું કરીએ. અબ્દુલ મારા જેવી લખી છે. પછી બીજો એક કિસ્સો એવો હતો, એટલે એ યુટ્યુબમાં કંઈક મને મેસેજ આવ્યો કે તમે કવિ થઈ, આવા જાણીતા કવિ થઈ અને મારી કવિતા તમે તમારા નામે મૂકો, તમને શરમ નથી આવતી? એટલે મેં કીધું કઈ કવિતા? પછી મને કે દિવાળી ઉપર મેં કવિતા 2017માં લખી હતી, તમે 2019માં પોસ્ટ કરી, જુઓ કે તમે કે તમે અત્યારે લખી. અને મેં કીધું કદાચ ક્યાંક વિચાર મળતો આવતો હશે. મેં કીધું એમાં કંઈ મોટી વાત નથી. મેં કીધું ઘણા લેખકો કવિઓના મને કે વિચાર નહીં, આખી કવિતા તમે મારી ઉઠાવી દો. એટલે મેં તમારી કવિતા મને મોકલો. એટલે મને એને વોટ્સએપમાં કવિતા કરી. મેં જોઈ આ તો અક્ષર છે. મેં કીધું ભાઈ આમાં મેં તમારી કોપી નથી કરી પણ તમે કરી છે. પણ મને કે તમે 2019માં કરી છે. મેં કીધું તમે ફેસબુક કે ગૂગલમાં સર્ચ કરો, ક્યાંક બીજા મળી જશે. મને કે હું શું કામ સર્ચ કરું, તમે કરી છે.
તો એ મને મેં કીધું જવા દે કંઈ આમાં મેં જવાબ આપવાનું બંધ કરે તો મેસેજ જ કરે કે કવિઓ થઈને ચોરી કરો છો આ ને તે, અને પાછા જવાબ એ નથી આપતા. એટલે પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું તો 2012ની એક પોસ્ટ હતી ટહુકો.com. મેં એનો સ્ક્રીનશોટ મોકલ્યો. મેં કીધું આ છે ને 2012માં ટહુકોમાં છે, એનો મતલબ કે મેં તો 2012 પહેલાં લખેલું. પછી એનો જવાબ આવતા જ બંધ થઈ ગયા. એટલે ક્યારેક આવું થાય કે આપણી કવિતા માટે આપણી પર. એટલે સોશિયલ મીડિયાની વાત કરી, કોઈ વાર એવું થયું કે કોઈએ તમને સલાહ આપી હોય સામેથી એને કે ભાઈ આ શું કરો છો તમે? એવું તો કેટલું હોય ગામ હોય એટલે સલાહ તો સોશિયલ મીડિયાના નહીં આમ અલગ જ જ્ઞાની તમને થાય કે યાર મહાપુરુષ તમે ક્યાં હતા મને શીખવાડવા વાળા? આમ તમને કમેન્ટ કરી ના આમ ના હોય આમ ના હોય. મેં એક વખત લેખ લખ્યો હતો ગુજરાત સમાચારમાં, પેલું પ્રેમ લગ્નનું બહુ વચ્ચે છે, માતા પિતાની સહી. તો મેં એવો લેખ લખ્યો કે માતા પિતાની સહી થાય તો એમાં પ્રેમ લગ્ન જ ક્યાં રહ્યા. આવો ગુજરાત સમાચારમાં આખો લેખ હતો. તો મને ફેસબુક મેસેન્જર, પર્સનલ વોટ્સએપમાં, હું તો યુએસએ હતો, તો એટલા બધા મેસેજ કરીને ધમકાયો કે તમારી બહેન કે બીજા કોઈ ઓળખીતાના પ્રેમ લગ્ન કર્યા છે કે આ રીતે લખવા બેસી ગયા છો કે જેને તે કે પહેલાં કે અનુભવો ને પછી લખો કે એમના દેહ ધનાધન ના કરો કે તમે લોકોને કે ઉકસાવો છો પ્રેમ લગ્ન કરવા અને આ ને તે કહીને. એટલે ઘણા બધું હોય છે આવું. અજાણા લોકોએ પણ ધમકાયો. એટલે હોય છે, અમુક મિત્રો પણ હતા કે આ શું કામ આવું લખ્યું. તર્કો જાણ્યા વગર. અરે જ્યારે આની વાત નીકળી છે તો તમારી બહુ જ એક મજાની કવિતા છે, એક ગઝલ આપણે કહીએ કે છોકરીએ છોકરા પાસે માગી પેન. તો એ જો સંભળાવી દો તો અમે બધાને મજા પડી જાય. ચલો, એનું પૂર્વ ભૂમિકા એવી છે કે સ્કૂલ કોલેજના યુનિવર્સિટીની પરીક્ષા હોય, છોકરીની રિફિલની શાહી ખૂટી જાય ચાલુ પરીક્ષામાં, અને બાજુવાળા છોકરા જોડે છોકરી પેન માગે. એ વખતનું વાતાવરણ શું હોય એની પણ આ કવિતા છે. કવિતા કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. ને પેપરના રણમાં તો અક્ષરના લશ્કર ને એવા જનૂનથી જજુમે ને ઈટાણે છોકરીની રિફિલની શાહી, તો છેક જઈ તળિયાને ચૂમે ને વીંજે હવામાં પેન આમ તેમ છોકરી, તો છોકરાને પડતું નહીં ચેન. કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, ને પછી કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી. એ વખતે તો કુંડળ કવચ જ હોય, પરીક્ષાનું યુદ્ધ લડવાનું હોય 3 કલાકનું. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી. ને ચકલી જેમ ઠીબમાંથી પાણી પીવે ને એમ 3 કલાક છોકરીને પીધી. ક્યાં વાત. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી. ને ચકલી જેમ ઠીબમાંથી પાણી પીવે ને એમ 3 કલાક છોકરીને પીધી. ને વાત એને કરવાની આવી ઉતાવળ, ને એમાં એ બોલી ગયો બેન. ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. હવે આ કવિતાઓનું કહ્યું તો મારે એક ખાસ સાંભળવી છે. મેં પહેલી તમારી લગભગ જે કવિતા સાંભળી હતી ને, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ અને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ, આ વાળી. એ ગઝલ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીતના, કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ. ક્યાં વાત. હું કળી માફક જરા ઉઘડી ગયો, હું કળી માફક જરા ઉઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ. ને કેટલું સારું છે ઉડતા પંખીને, કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં કઈ તારીખ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. વાહ, ખૂબ સરસ. હવે એક ફરમાઈશ મહેશે કરી હતી તો મારી પણ એક ફરમાઈશ છે, અને મેં પહેલી એ સાંભળી હતી કે જ્યાંથી હું એ પરિચયમાં આવ્યો તમારા, અને એ હતી નયનસંગ બાપુ. એ કવિતા બહુ લાંબી છે, 18 થી 20 મિનિટ લાંબી છે. આપણે ટૂંકમાં એની 1-2 ટુકડા હું તમને સમજાવું.
કવિતાનું શીર્ષક છે નયનસંગ બાપુ. એની પૂર્વ ભૂમિકા એવી છે કે રમેશ પારેખે આલા ખાચર નામના પાત્ર ઉપર ઘણા બધા કટાક્ષ કાવ્યો લખેલા. તો આ નયનસંગ નામના પાત્રને લઈને એક કટાક્ષ કાવ્ય લખેલું છે. પણ રમેશ પારેખનો આલા ખાચર એક માણસ હતો, એક વ્યક્તિ હતી. પણ આ નયનસંગ એ કોઈ માણસ નથી, કોઈ વ્યક્તિ નથી, આંખો છે. આંખો એટલે નયન, અને નયન ઉપરથી નયનસંગ બાપુ આવું કર્યું. અને એની ભાષા પેલી કાઠિયાવાડી બોલી આવે દેશી એ ટાઈપની છે. એટલે આ આંખો એ શરીર નામના આખા રાજ્ય, આખા દેશ, આખા રજવાડાનો રાજા છે. અને આ એનું રાજ્ય છે એવું તમે ધારી લેશો તો આ કવિતાને વધારે સારી રીતે પામી શકશો. હવે કવિતા નયનસંગ બાપુ કે એના આયખા નામના રૂડા દેશમાં, આ દેહ નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાડું છે, રજવાડું. આયખા નામના રૂડા દેશમાં, દેહ નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાડું છે, રજવાડું. ઈ ભાળે જ હાચું, ઈ કે જ માનવાનું, ઈ દેખાડે જ જોવાનું દેહના સૌ દરબારીઓએ. ને જીભ તો એની પટરાણી છે, પટરાણી. આ મુખની અટારીએ બેઠી બેઠી બોલ્યા કરે બાપુ દેખાડે ઈ. પણ બાપુનો વટ એટલે વટ હો, ઝાંખા પડે પણ જંખવાણા ના પડે. વાહ, ક્યાં વાત. મોતીઓ ઉતરાવે પણ મોતી ના ઉતારવા દે. અને રતાંધળાને રાજી રાખે એવા ઉદાર બાપુ હો. અદ્ભુત અદ્ભુત. ને ઘણી બધી વાર થઈ પછી બાપુ આવ્યા પાછા. ને છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ કાઢીને આવેલો ઓલી કોલેજની છોડીને. ઓહો, અને છોડી તો જે રાજી થઈ છે, જે રાજી થઈ છે, જે રાજી થઈ છે. અને બાપુ, અરે રાજીપાની મજાલ છે કે બાપુના પગ સુધીએ પહોંચી શકે. ઓહો, તો બાપુ બોલ્યા, અલા છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ કાઢતો એલા રવલા. રવલો એટલે એમનો ચમચો. કે છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ કાઢતો એલા રવલા. એ તો બાપુ તમે ક્યારનો આલી દીધો છો ઓલી કોલેજની છોડીને. ઓહો, રવલો કચવાતા મને બોલ્યો, તે મારાણી હાટું નથ કઈ. રવલો શું બોલે, ઊભો રહ્યો એમને એમ નીચી મૂડીએ. તો હારું તાણે આલી દે આખે આખું ભંડક્યું જ મારાણીને, ખાલી તો ખાલી આખું તો ખરું. ક્યાં વાત હે. તો કે ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા. રવલાએ બાપુની જય બોલાઈ. કલા રવલા, સાંભળ્યું જ કે લોકોમાં વાયકાયું ફરે છે, અફવાઓ વાયકા. કલા રવલા, સાંભળ્યું જ કે લોકોમાં વાયકાયું ફરે છે કે મનુભા બાપુ જે વિચારે છે એ જ જુએ છે નયનસંગ. મનુભા બાપુ, મન, માઇન્ડ. કેલા રવલા, સાંભળ્યું જ કે લોકોમાં વાયકાયું ફરે છે કે મનુભા બાપુ જે વિચારે છે એ જ જુએ છે નયનસંગ. સાચી છે આ વાત? કે હોતા હશે બાપુ, લોકોને શું ખબર પડે. અને ગામના મોઢે ગયણા ઓછા બંધાય, એ તો બોલે. એમને ઓછી ખબર છે કે મનુભા બાપુ વિચારે છે એ તમને જોતા પણ તમે જુઓ છો એ મનુભા બાપુ વિચારે છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો ઠીક છે કે તો મારી હાળી આંગળીયું, પેલો અંધ માણસ હોય ને સ્પર્શથી બધું ઓળખે વ્યક્તિને, વસ્તુઓને. એટલે આંખોનો અહમ ઘવાય કે મારી ગેરહાજરી આ પૂરે છે, મારું રજવાડું પડાવી લે છે દ્રશ્યનું. કે મારી હાળી આંગળીયું આ ઉછળતા વાલ દોલાસ પરસની ઓળખાણુંને પૈણે કૂતર્યા. આ મારું નથી માનતી. કે મારી હાળી આંગળીયું ઉછળતા વાલદોલાસ પરસની ઓળખાણુંને પૈણે કૂતરા, એ મારું નથી માનતી. આપમેળે ઓળખવા માંડી સંબંધોને. તો અચાનક ડેલી ખખડી, અચાનક ડેલી ખખડી. તો છાતીના ફળિયામાં રમતા બે ચાર સ્મરણિયાઓ દોડીને ગયા છે પાપણ સુધી. ઓહો, તે બાપુએ બૂમ મારીને પૂછ્યું, કોણ? કે જળજળિયા આવ્યા છે બાપુ. ક્યાં બાત હે. કે અચાનક ડેલી ખખડી તો છાતીના ફળિયામાં રમતા બે ચાર સ્મરણિયાઓ દોડીને ગયા છે પાપણ સુધી. તે બાપુએ બૂમ મારીને પૂછ્યું કે કોણ? કે જળજળિયા આવ્યા છે બાપુ. કે એ આવવા દો બાપ, આવવા દો. અલ્યા એ વેવલી નાવ, કહુંબા ઘોડો કહુંબા, અને ઓલી જૂની દાટીને રાખેલી ઈચ્છાયુંને ઓગાળો બાપ. કહુંબો જેટલો જૂનો એટલી મજાયું વધારે. ક્યાં વાત હે. તે નયનસંગ બાપુ તો કીકીયુના કોથળામાંથી કાઢવા માંડ્યા વર્ષોથી હાચવીને રાખેલા દ્રશ્યોના લબાચાઓ. તો કે લે આ હું બાપુની આંખમાં આહુડા? કે આ હું બાપુની આંખમાં આહુડા? કે ના બાપ ના, આહુડા નથ. આ તો અમને જરા એમ કે સપનાઓને નવડાવી. ક્યાં બાત હે.
સારી રીતે પછી અદ્ભુત 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 ફરમાઈશ છે આંખો ઉપર, ચશ્મા ઉપર, દ્રશ્યો ઉપર, બીજું કંઈ પણ ઘણું બધું છે. ઘણું બધું છે, એટલું ઘણું કહી દેશો બધું તોય છે ચાલશે. ઘણું બધું છે. આ નિસર્ગની ફરમાઈશ છે બિહાઇન્ડ કેમેરા. ઓકે. આંખો ઉપર, ચશ્મા ઉપર, દ્રશ્યો ઉપર, ઘટના ઉપર, બીજું પણ કંઈ ઘણું બધું છે. આંખો ઉપર, ચશ્મા ઉપર, દ્રશ્યો ઉપર, ઘટના ઉપર, બીજું પણ કંઈ ઘણું બધું છે. ને આ ઘણું બધું છે કહી દીધા નહીં, ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. ડુમ્મા ઉપર, ડુસકા ઉપર, હિપકા ઉપર, સપના ઉપર, બીજું પણ કંઈ ઘણું બધું છે. ને કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી એ વાતોને મહત્ત્વ આપો. કે કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી એ વાતોને મહત્ત્વ આપો. દરેક વખતે ઘર સળગ્યાની વાત ના માંડો, તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. હવે આ કવિતા તો થઈ, અમે તમને કહ્યું કે તમે સંભળાવો અને તમે કહી. સોશિયલ મીડિયામાં ઘણીવાર એવું થાય કે તમારા ઘણા વિડીયોઝ આવતા હોય, તમારી ઘણી કવિતાઓ અલગ અલગ પેજ, અલગ અલગ એકાઉન્ટ ઉપરથી પોસ્ટ થતી હોય. ઘણામાં તમને ક્રેડિટ ના મળતી હોય, લોકો ઓળખતા હોય, ઘણા તો ઓળખતા હોય કે અનિલ ચાવડા જેમની લખેલી છે. ઘણી જગ્યાએ આવું કન્ટેન્ટ જતું હોય તમારા નામથી, તમારી કવિતાઓ, ક્રેડિટ પણ ના હોય. આના વિશે શું કહેવું છે? બહુ શરૂઆતમાં હું કહેતો હતો પર્સનલ મેસેજમાં કે ભાઈ તમે આ મૂકો છો તો કમસે કમ ક્રેડિટ આપો તો સારું. પણ હવે તો હું એ નથી કહેતો, મેં કોણ લમડા લે. હું કહું ને ક્રેડિટ આપે અને વળી પાછો જવાબ ના આપે એટલે મારે દુઃખી થવાનું કે આ તો જવાબ એ નથી આપતો. એટલે શરૂઆતમાં એ બધું થતું હતું. વચ્ચે એક કિસ્સો તમને કહું. એક માણસ હતો, મને મેસેન્જરમાં મેસેજ આવ્યો કે તમે સરસ કવિતા લખો છો અને હું તમારી કવિતા મારા પેજ ઉપર શેર કરી શકું. મેં કીધું હા વાંધો નહીં કરજો, કે મને કે હું ઇમેજ બનાવીને શેર કરીશ. મેં જે તમને યોગ્ય લાગે એમ કરજો. પછી બીજા દિવસે એની ઇમેજ આવી સરસ, આમ કહીને આમ ભાઈ ઊભા હતા. મારી કવિતાની પંક્તિ લખી હતી અને ગમે ત્યાંથી શોધી કાઢીએ છે. નીચે એનું નામ લખ્યું હતું. મને કે સર જો મેં આવી ઇમેજ બનાવી છે, હવે હું શેર કરી દઉં છું. મેં કીધું પણ આમાં નામ તો તમારું છે. મને કે હા ફોટો મારો છે ને. પાછું કીધું કે મેં તો તમને પૂછ્યું પણ હતું. એટલે મને કે ફોટો મારો છે ને એટલે મારું નામ રાખ્યું, નહીંતર તો એવું લાગે ને કે આ તમારો ફોટો છે. પછી મેં કંઈ જવાબ ના આપે. મેં દસ જેમ થાય. પણ આ સોશિયલ મીડિયાનો ફાયદો ખરી, ખાસ કરીને તમારા જનરેશનના જે કવિઓને કે પહેલાંના કવિઓને કદાચ એ એટલું પ્લેટફોર્મ ના મળ્યું, એ ફાયદો લાગે છે? સોશિયલ મીડિયાનો બહુ મોટો ફાયદો છે. આમ તો યુએસએમાં બેઠેલો કવિ, લંડનમાં બેઠેલો ગુજરાતી કવિ, કે અમદાવાદમાં બેઠેલો, રાજકોટમાં બેઠેલો કવિ, અત્યારે લખેલી કવિતા કે ગઝલ કે કોઈ પણ ફોર્મેટ એ 5 સેકન્ડ પછી તમે રાજકોટમાં બેઠા બેઠા વાંચી શકો, એ મોટી ઉપલબ્ધિ નહીં? જી બિલકુલ. એક કવિતા પહેલાં લખો, પછી મેગેઝિનમાં જાય, તંત્રી વાંચે, સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું એના વિશે અઠવાડિયું વિચારે, પછી તમને લેટર મોકલે કે તમારી કવિતા અમે સ્વીકૃત કરી છે, અથવા તો એવો લેટર મોકલે કે અસ્વીકાર કરી છે. તો એ થવામાં 2-3 મહિના જાય. જ્યારે એ 3 મહિનાની પ્રોસેસ અહીંયા 3 સેકન્ડમાં તમને લાઈવ દેખાય છે, લોકો વાંચીને કોમેન્ટ કરી શકે છે. તો સોશિયલ મીડિયાનો આ પ્રત્યક્ષ લાભ છે. હવે એના ગેરલાભ પણ હશે, પણ આપણે લાભ જ જોઈએ ને. બિલકુલ. હવે અમારું છે ને એન્ડ ઉપર આપણે છીએ, અમારું એક સેગમેન્ટ છે. સેગમેન્ટમાં બહુ જ સિમ્પલ છે, એક વર્ડ, એનું ઇન્સ્ટન્ટ રિએક્શન, તમારા મગજમાં જે આવે એને લઈને જે વિચાર આવે એ તમારે કહેવાનું ઇન્સ્ટન્ટ. તો પહેલું છે ગઝલ. કઈ વિચાર નથી એ વિચાર ના કહેવાય. આ ક્યાં વાત છે. બીજું છે બાળપણ. મજા. મજા, બાળપણ એટલે મજા. રાજનીતિ. રાજનીતિ ખાલી નીતિ રાખીએ. ખાલી નીતિ રાખીએ. મારે એક આમ પૂછવો તો પ્રશ્ન કે હવે એવું છે કે કવિઓ, પહેલા એવું જોવા વધારે મળતું હિન્દીમાં તો વધારે, કે કવિઓ કટાક્ષમાં કવિતા લખતા, સરકારોની વિરુદ્ધમાં આવ્યું. તો ગુજરાતી ભાષામાં શું ખરેખર ઓછું છે કે હવે કવિઓ નથી લખતા? આમ ગુજરાતી ભાષામાં ઓછું છે. આમ તો એક મેઘાણીનો સમય હતો કે ત્યારે જબરજસ્ત ફૂલ ફોર્મમાં હતું. અત્યારના સમયમાં એટલું બધું નથી થતું. નર્મદ કહેતા.
નર્મદનો સમય હતો, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, કે એ વખતે આઝાદીનો સમય હતો એટલે સરકાર વિરુદ્ધ લખવાની એક ફેશન પણ હતી. મેઘાણી સિવાય એ વખતમાં મેઘાણીએ પણ ના લખ્યું એટલી બધી કવિતાઓ લખેલી જેના આપણે નામ પણ જાણતા નથી, પણ એ કવિતા એટલી સ્ટ્રોંગ નહોતી કે જે લાંબા સમય સુધી ટકી શકે. મેઘાણીની કવિતા પાવરફુલ હતી એટલે ટકી. અત્યારના સમયમાં સરકાર વિરુદ્ધ લખવાની કદાચ એવી કોઈ જરૂર નથી કદાચ, કારણ કે દરેક કલા એ જરૂરિયાત એની માં છે દરેક કલાની. બિલકુલ. એટલે જ્યારે એવી જરૂરિયાત સર્જાશે ત્યારે આપોઆપ લખાશે, અને જ્યારે એવી ઘટના બને છે ત્યારે લખાય પણ છે જ, ઓછા પ્રમાણમાં લખાય છે એનો મતલબ કે ઓછી જરૂરિયાત છે. ગ્રેટ. હોસ્ટેલ જલસો. એક તમારું પુસ્તક પણ છે ખાસ, અને હવે રેન્ડિયર્સ, એ તો બહુ પોપ્યુલર છે અને આઈ થિંક બે સેલર પણ હતું. હવે બીજું આવે છે પુસ્તક એમાં. બીજું આવે છે, કીધું છે અનિલભાઈ એક્સક્લુઝિવ. ઇન્સ્ટાગ્રામની શાયરીઓ. 1 કિલોગ્રામ કે 500 ગ્રામ. કિલોગ્રામ કે 500 ગ્રામ. અને છેલ્લો શબ્દ વિદેશ. દેશ. વાહ. સો આ હતા અમારી સાથે પ્રખ્યાત લેખક, કવિ, ગઝલકાર અનિલ ચાવડા, અને અમે બહુ વાતો કરી, બહુ મજા કરી. આમાં ખાલી લેખક કવિ રાખો, પ્રખ્યાત કાઢ નાખો. એક કાર્યક્રમનો અનુભવ કહું તમને. દિવસે મેં કાર્યક્રમ કરતો હતો અને ગયો ત્યાં, અને મેં કીધું હું ઉપર જઈને ચેક કરી લઉં બધું. અને આયોજક અમારા ઓફિસમાં બેઠા હતા, એટલે ત્યાં શું મોટા ભાગે 1 man શો હોય 1.5-2 કલાકના, એટલે પહેલાં જઈને બધું ચેક કરી લેવું પડે, માઇક બરાબર છે, ઓડિયન્સ ક્યાં બેસવાની છે, બધું કહી દેવું પડે કે આટલું આટલું કરજો, ચાલુમાં ખાવાનું ના જોઈએ, ચા પાણી પીતા હોય તો નહીં મજા આવે, આ બધું આપણે. હું માઇક ચેક કરવા ગયો એટલે ત્યાં બેઠા હતા, એટલે ભાઈ મને કહે, એ ભાઈ કલાકાર આવે છે, આમ જતા રહો. એટલે મેં કીધું હું જ કલાકાર. અચ્છા જાઓ. એટલે આપણે એવું માનતા હોય જાણીતા છીએ ને ઓળખીએ છીએ, બધી હવા કાઢી નાખવાની. બીજા એક કાર્યક્રમની વાત કરું તો ના, પણ હું આપણો કિસ્સો કહું. આપણે શનિ સભામાં કેટલીય વાર કેવા ભેગા થઈએ છે, તો મને જેટલા બી જેમ કે આ બોમ્બેથી આવી છે, ઘણા બધા મિત્રો નવાનું લઈને આવે, તો એવું કે ગુજરાતી ભાષાના કવિ એકદમ રૂજુ એમ, કોઈને અહમ જેવું નહીં. આપણે જે કેટલીય વાર ખોટી વસ્તુ છે, જે કવિ છે અહમ ક્યાંક ને ક્યાંક હોય જ. એ જે રીતે મળ્યા હતા ને હિન્દી સાહિત્યના, જેમ લઈ લો પોએટ્સ ને એમને, તો એ લોકો શું તહેઝીબ જેવું હોય એમ, કે આપણે જેમ ત્યાં ઉભા કેવું ચા ને એવી રીતે જોડે ઊભા ના રહી શકે. તો જ્યારે હું ઇન્ટ્રો કરે કે જો આ ભાઈ અનિલભાઈ છે, અનિલ ચાવડા, આ ભાવેશભાઈ છે, તો એ લોકોનું સડન રિએક્શન કેવું હોય, કવિ આવું સાથે મને સંભળાઈ ગયા એ જ છે એમ. એટલે એવું હોય. હું તમને એના વિશેનો પણ એક કિસ્સો કહું. અમે અમદાવાદમાં બુધ સભા શનિ સભા ભરાય છે, તમને ખબર હશે. એ દિલીપ શ્રીમાળી કરીને કવિ છે, તમે ઓળખો છો. તો સભા ભરાઈ એટલે પછી મેં કીધું હું તને છોડી દઉં, તારું ઘર દૂર છે, પછી હું મારા ઘરે જતો રહીશ. તો હું બાઇક ચલાવતો તે પાછળ બેઠો હતો, એટલે એની પર કોઈકનો ફોન આવ્યો. એટલે ચાલુ ફોન, એને કંઈક વાત કરી કે હું ઘરે જઈને તને ફોન કરું, બાઇકમાં થોડો પવન આવે છે, અને કે હું આ અનિલની પાછળ બેઠો છું, મારે એની જોડે થોડી વાત પતાવવાની છે, નહીં ત્યારે મને મૂકીને જતો રહેશે. મને કે કોણ? અનિલ ચાવડા? એટલે કે હા. મને કે પેલા એને કીધું કે તું ગપ્પા ના માન, અનિલ ચાવડા થોડું સ્કૂટર લઈને ફરતો હોય કે. એટલે મને ઉતરીને દિલીપે વાત કરી કે યાર મેં આવું કીધું મને ખખડાઈ નાખ્યો કે તાર મારી જોડે વાત નથી કરવી એટલે તું અનિલ ચાવડાનું બહાનું બતાવે, થોડો સ્કૂટર લઈને તો કાર લઈને ફરતો હોય. એટલે લોકોની આવી માન્યતા પણ હોય છે, કશું હોતું નથી. આ વાતમાં કંઈ હોય નહીં અને કેટલી ધારણા બાંધી લે. તો પ્રખ્યાત નહીં. એના વિશેનો હજી એક કિસ્સો કહું. એક કાર્યક્રમમાં ગયો, કાર્યક્રમ પૂરો થયો, બહુ સારો રહ્યો, જોરદાર, બધા પબ્લિક મળવા આવે ને આવું બધું થવા માંડ્યું. એટલે પછી અને એ કંઈક ફંડ રેઝિંગ ટાઈપનો કાર્યક્રમ હતો, એ લોકોનું ફંડ ઉઘરાવવાનું હતું. એટલે પછી જે હતા પેલા જાહેરાત કરવાવાળા એ આવ્યા કે આપણે આની માટે આટલું દાન આપજો ને આન તેન, અને તમારી માટે સારા સારા કલાકાર લાવશું. પછી મારી સાથે આ તો શું છે કે આની કરતા સારા કલાકાર તમે ફંડ આપવામાં પાછી પાણી ના કરતા. એટલે આ બધી ધારણાનો ક્યાં ભાંગીનો ભૂકો થાય છે. તમે 10 મિનિટ પહેલા સ્ટેજ ઉપર આમ રાજા જેવા હોય, કવિતાની તડફડાટી બોલાવતા હોય, લોકો તાળીઓનો ગડગડાટ કરતા હોય, અને 10મી મિનિટ આ તો શું છે થઈ જાવ તમે. એટલે પ્રખ્યાત વિખ્યાત બધી જે વ્યાખ્યાઓ કાગળના પાના જેવી છે એ વાંચતા હોય ત્યારે સારું, પછી ફાડીને ફેંકી દો, પૂરું થઈ ગયું. તો બસ આવી જ અમે ઘણી વાતો કરી લેખક અને કવિ
અનિલ ચાવડા સાથે હું મહેશ રાજગુર, મારી સાથે જયરાજ, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાવા બદલ. આવા જ વિડીયો સાથે અમે તમને મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. થેન્ક યુ.